નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે યુજીવીસીએલના બિલમાં તમારો મોબાઈલ નંબર કઈ રીતે રજીસ્ટર કરવો અથવા તો જો રજીસ્ટર હોય તો કઈ રીતે ચેન્જ કરવો। તો સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ। તેના માટે અહીં ટાઈપ કરો યુજીવીસીએલ, એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવશે યુજીવીસીએલ, એને ઓપન કરો। એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે, ત્યાં ડાયલોગ આવશે, તે ડાયલોગને ક્લોઝ કરો। એટલે આ રીતે વેબસાઇટ હશે, તેમાં અહીં આપેલ છે 3 લાઇન્સ, એના ઉપર ક્લિક કરો। તેની અંદર છે કન્ઝ્યુમર્સ, તેની અંદરથી ઓનલાઈન સર્વિસીસ ને તેની અંદર આપેલ છે કન્ઝ્યુમર સર્વિસીસ, તેના ઉપર જાઓ। એટલે આ રીતે પેજ ખુલી જશે, જ્યાં હવે તમે તમારો 11 આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરી અને ઓટીપી વડે લોગિન કરી શકશો। જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો લોગિન કરી અને પછી તમારે ચેન્જ કરવાનો થશે, અથવા તો જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર ન હોય તો અહીં લિંક આપેલ છે ક્લિક હિયર ટુ લિંક યોર મોબાઈલ નંબર, એના ઉપર ક્લિક કરો। એટલે આ રીતે પેજ ખુલી જશે, જ્યાં તમારે જે પણ ગ્રાહક નંબરમાં મોબાઈલ નંબર રજીસ્ટર કરવો હોય તે ગ્રાહક નંબર તમારે અહીં દાખલ કરવાનો રહેશે અને પછી તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। તે મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે, ઓટીપી વડે વેરીફાઈ કરી અને તમે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરી શકશો। તો તેના માટેનો ફૂલ વિડીયો જોઈ કે યુજીવીસીએલમાં કઈ રીતે મોબાઈલ નંબર ચેન્જ કરવો, તો તેના માટેનો ફૂલ વિડીયો આપેલ છે અમારી ચેનલ જીબી ગુરુ ઉપર, જેની લિંક અમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે અને અહીં નીચે પણ આપેલ છે। તો ત્યાં ક્લિક કરી અને તમે વિડીયો જોઈ શકશો પૂરો, અથવા તો અમારી વેબસાઇટ gbguru.in ઉપર પણ આર્ટિકલ આપેલ છે, જેમાં પણ આપેલ છે યુજીવીસીએલમાં બિલમાં તમારો મોબાઈલ નંબર કઈ રીતે ચેન્જ કરવો। આ આર્ટિકલની અંદર પણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે કે તમારો મોબાઈલ નંબર કઈ રીતે ચેન્જ કરવો। તો તમે એ આર્ટિકલ પર વાંચી શકો છો, અથવા તો યુટ્યુબ ઉપર આવો અને અહીં સર્ચ કરો જીબી ગુરુ, એટલે આ રીતે અમારી ચેનલ આવશે, તેની અંદર વિડીયોઝ ઉપર જાઓ। અહીં વિડીયો બનાવેલ છે યુજીવીસીએલમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરો અથવા રજીસ્ટર કરો, તો તે વિડીયો જોઈ લેજો ફૂલ વિડીયો, તેની અંદર ફૂલ પ્રોસેસ આપેલ છે। થેન્ક યુ।